સૌપ્રથમ તો આ હિચકારા હુમલામાં જેમણે પ્રાણ ગુમાવ્યા તેવા તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। પ્રભુ તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે। દુઃખની આ ક્ષણોમાં એક ભારતીય તરીકે અને એક હિન્દુ તરીકે સમસ્ત હિન્દુ સમાજ પરિવારની સાથે છે તેવી બાહેંધરી આપું છું। ત્યારબાદ પહેલગામ ખાતે ઇસ્લામિક ત્રાસવાદીઓએ જે રીતે ઇસ્લામના નામે ટાર્ગેટ કરીને હિન્દુ ધર્મના લોકોને માર્યા છે, તેમના પર હુમલો કર્યો છે, આ હુમલાને હું સખતમાં સખત શબ્દોમાં વખોડું છું અને આવી ઇસ્લામિક કટ્ટર માનસિકતાને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પોષનારા જે તત્વો છે એવા પોષક તત્વોને પણ ક્યાંક ને ક્યાંક નેસ્તો નાબૂદ કરવા જોઈએ એવી લાગણી આજે હિન્દુ સમાજમાં છે। જે લોકોએ આ કૃત્યને અંજામ આપ્યો છે તેમને તો કઠોરમાં કઠોર સજા મળશે જ, પરંતુ આવી કટ્ટર માનસિકતાને પોષનારા જે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પોષનારા જે ઇસ્લામિક તત્વો છે એવા ઇસ્લામમાં માનનારા લોકોને પણ કઠોરમાં કઠોર સજા કરવામાં આવે તેવી લાગણી છે। અને અંતે હું આવી કટ્ટર માનસિકતા ધરાવતા આવા નરાધમોને એક જ વાક્યમાં કહું તો આવા હુમલાથી હિન્દુ સમાજ ડરશે નહીં। ન सितम रहेगा न सितम गर रहेगा, ये हिंद था ये हिंद है और ये हिंद ही रहेगा। આવનાર સમાજમાં હિન્દુ સમાજ એકજૂટ થઈને જાગૃત થઈને આવા નરાધમોને પદાર્થપાઠ શીખવશે તેવી લાગણી સાથે ફરી એકવાર જે મારા હિન્દુ ધર્મના લોકોએ આ હિચકારા હુમલામાં પોતાના પ્રાણ ગુમાવ્યા તેમને ખૂબ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ભારતના હિન્દુ યુવાનો આ હિચકારા હુમલાથી પદાર્થપાઠ શીખીને એકજૂટતાથી ધર્મના રક્ષણ માટે કટિબદ્ધ બનશે તે વિશ્વાસ સાથે ભારત માતા કી જય, જય શ્રી રામ, વંદે માતરમ।